આપણા મનમાં આખો દિવસ હજારો વિચારો આવતા હોય છે, પણ ક્યારે એવું વિચાર્યું છે કે કેમ એમાંથી 999 વિચારો તો સાવ ચૂપચાપ પસાર થઈ જાય છે? હા, અને કોઈ એક જ વિચાર અચાનક પકડાઈ જાય. એક્ઝેક્ટલી. કોઈક એક જ નકારાત્મક વિચાર મગજમાં એવો ચોંટી જાય કે આખો દિવસ બગાડી નાખે. બિલકુલ સાચી વાત. તો જેને આપણે અત્યારની ભાષામાં ઓવરથિંકિંગ કહીએ છીએ, તેનું મૂળ ખરેખર ક્યાં છે? આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ પ્રશ્નોનો જવાબ શોધવાના છીએ. અને આજના આ વિશ્લેષણ માટે આપણે કોઈ લેટેસ્ટ સાયકોલોજીના પુસ્તકનો આધાર નથી લેવાના. રાઈટ. આપણે સીધા 19મી સદીના એક અત્યંત ઐતિહાસિક અને આધ્યાત્મિક ગ્રંથ વચનામૃતમાં જવાના છીએ. હા, ખાસ કરીને ગઢડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત, જેનું શીર્ષક છે ઘાટના ડંસ બેઠાનું. હા, અને આપણો હેતુ પણ એ જ છે કે આજના આધુનિક સમયની જે આ સૌથી મોટી સમસ્યા છે ને, એટલે કે વિચારોનું સતત પરેશાન કરવું, તેના વિશે આ ગ્રંથ આપણને શું સમજાવે છે? જો આ ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે માનસિક શાંતિ તો કોઈ આધુનિક જમાનાનો કન્સેપ્ટ છે. બરાબર. આપણે એવું જ વિચારતા હોઈએ છીએ. પણ આ સ્ત્રોતનો અભ્યાસ કરતા સમજાય છે કે માનવ મનની જે જટિલતાઓ છે ને, તે સદીઓથી એકસરખી જ રહી છે. સાચી વાત. આજે આપણે માત્ર એ નથી જોવાના કે મનમાં કયા વિચારો આવે છે, પણ એ સમજવાના છીએ કે અમુક જ વિચારો કેમ આપણને આટલા બધા પરેશાન કરે છે. એટલે કે શા માટે એક સામાન્ય વિચાર અચાનક ડંસવા લાગે છે, રાઈટ? બિલકુલ. આ ગ્રંથમાં વિચારોના નિયંત્રણ વિશેનું જે મનોવિજ્ઞાન છુપાયેલું છે ને, તે આજના કોઈપણ બેસ્ટ સેલિંગ પુસ્તક જેટલું જ કદાચ તેનાથી પણ વધુ સચોટ છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. કોઈ પણ ગંભીર માનસિક ચર્ચા શરૂ કરતા પહેલા એક એવા વાતાવરણમાં જવું જરૂરી છે જે સાવ શાંત હોય. હા, વાતાવરણની અસર બહુ મોટી હોય છે. અને આપણા સ્ત્રોતમાં શરૂઆતમાં જ એક એવું ઐતિહાસિક દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે જેની માત્ર કલ્પના જ આપણને શાંતિ આપે. સંવત 1873ના પોષ મહિનાની વદી એકમનો એ દિવસ છે. સાંજનો સમય છે. શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરનો દરબાર છે. ત્યાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની પાસે ઉત્તરાદે દ્વારવાળા ઓરડાની ઓસરીમાં શ્રીજી મહારાજ એક ઢોલિયા પર વિરાજમાન છે. બરાબર. અને તેમની વેશભૂષા જુઓ. સંપૂર્ણ શ્વેત, ધોળો ખેસ, ધોળી ચાદર, ધોળો ફેટો, કાન પર ધોળા પુષ્પના તોરા અને હાથમાં ધોળા પુષ્પના બેરખા. સામે મુનિઓ અને હરિભક્તોની સભા છે અને એકદમ શાંતિથી કીર્તન ગવાઈ રહ્યા છે. આ વર્ણન ખરેખર માત્ર એક ઐતિહાસિક માહિતી નથી. જો આપણે આને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ તો આ શ્વેત વસ્ત્રો, આ સાંજનો સમય અને આ ભક્તિમય વાતાવરણ એ એકદમ શૂન્ય અને નિર્મળ મનનું પ્રતીક છે. ઓહ, એ રીતે મેં વિચાર્યું જ નહોતું. હા, એક એવું વાતાવરણ જ્યાં બહાર કોઈ જ ઘોંઘાટ નથી. અને છતાં આવા પરમ શાંત વાતાવરણમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે જે માનવ મનની સૌથી મોટી અશાંતિ તરફ ઇશારો કરે છે. એક સવાલ પૂછે છે. તેઓ પૂછે છે કે કોઈક સમય હજારો ઘાટ થાય તો પણ તેનો મનમાં ડંસ બેસતો નથી, અને કોઈક સમય અલ્પ ઘાટ થાય તો પણ તેનો ડંસ બેસે છે. તેનું કારણ શું? એટલે અહીં સ્ત્રોત મુજબ ઘાટ એટલે આપણા મનમાં ઉદ્ભવતા વિચારો, બરાબર? એક્ઝેક્ટલી. ઘાટ એટલે વિચારો, અને ડંસ બેસવો એટલે એ વિચારનું મનમાં ખૂંચવું, સતત પરેશાન કરવું. અરે વાહ! આજ તો સૌથી રસપ્રદ વાત છે, કારણ કે આ સવાલ આજે પણ એટલો જ રિલેટેબલ છે. આજના સંદર્ભમાં જો આને સમજવું હોય ને, તો આપણે બધા જ રોજ આનો અનુભવ કરીએ છીએ. હા, ડગલે ને પગલે. ધારો કે આપણે આપણા ફોન પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યા છીએ. એક પછી એક આપણે સેંકડો પોસ્ટ, ફોટાઓ, મીમ્સ બધું જ જોઈએ છીએ. એ બધા જ અલગ અલગ વિચારો છે જે મગજમાં પ્રવેશી રહ્યા છે. બરાબર છે. પણ 10 મિનિટ પછી આપણને એમાંથી એક પણ વસ્તુ યાદ નથી હોતી. એ સેંકડો વિચારો ચૂપચાપ પસાર થઈ ગયા. એનો કોઈ ડંસ ન બેઠો. હા, એ સાવ ભૂલાઈ જાય છે. પરંતુ અચાનક કોઈ એક એવી પોસ્ટ દેખાઈ જાય જેમાં કોઈ મિત્ર વેકેશનની ઉજવણી કરતો હોય અને આપણને ઈર્ષ્યા થાય. અથવા કોઈ નકારાત્મક કોમેન્ટ વાંચવા મળી જાય. હા, અને બસ એ એક જ નાનકડો વિચાર આપણો આખો દિવસ, ક્યારેક તો આખી રાત બગાડી નાખે છે. એનો ડંસ સીધો મનમાં બેસી જાય. તો આવું કેમ થાય છે?
વિચારોની સંખ્યા તો પહેલા વધુ હતી. રાઈટ. અને આનો જવાબ આપતા શ્રીજી મહારાજ બહુ જ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજાવે છે. અચ્છા. તેઓ કહે છે કે આનું મુખ્ય કારણ ગુણ છે. મતલબ કે સમસ્યા ક્યારેય વિચારોની સંખ્યામાં હોતી જ નથી. હજારો વિચારો આવે કે એક વિચાર આવે તે અગત્યનું નથી. તો અગત્યનું શું છે? વિચાર જે સમયે મનમાં પ્રવેશે છે તે સમયે મનની આંતરિક અવસ્થા કેવી છે. એટલે કે એ સમયે મનમાં કયો ગુણ સક્રિય છે તે નક્કી કરે છે કે વિચાર ડનશે કે નહીં. કયા ગુણોની વાત થાય છે અહીં? સ્ત્રોત આપણને મનની 3 મુખ્ય અવસ્થાઓ એટલે કે 3 ગુણો વિશે સમજાવે છે: તમોગુણ, સત્વગુણ અને રજોગુણ. શ્રીજી મહારાજ સમજાવે છે કે જ્યારે તમોગુણ પ્રધાન હોય છે ત્યારે મનની અવસ્થા સુષુપ્તિ એટલે કે ગાઢ નિંદ્રા જેવી હોય છે. એમાં એક પ્રકારની જડતા કે બેભાન અવસ્થા હોય છે. ઓકે. અને એટલે જ તે સમયે જે વિચારો આવે છે તેનો ડંસ બેસતો નથી, કારણ કે મન તેને ગ્રહણ કરવા જેટલું સક્રિય જ નથી હોતું. ઉભા રહો. જો તમોગુણમાં સુષુપ્તિ એટલે કે ઊંઘ જેવી અવસ્થા હોય અને એમાં ખરાબ વિચારોનો ડંસ ન બેસતો હોય તો મને તો આ એક બહુ જબરદસ્ત શોર્ટકટ લાગે છે. શોર્ટકટ? કેવી રીતે? મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ બહુ જ સ્ટ્રેસ હોય, મનમાં નકારાત્મક વિચારો ઘુમરાતા હોય, ત્યારે શું બધું છોડીને નિષ્ક્રિય થઈ જવું, જડ થઈ જવું સારું ઓપ્શન નથી? અચ્છા, એટલે ભાગી જવું એમ. હા, મતલબ આખો દિવસ વેબ સિરીઝ જોઈને મગજને સુન્ન કરી દેવું કે પછી બસ સૂઈ જવું, કારણ કે એનાથી વિચારોનો ડંસ તો નથી જ બેસતો ને. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આજના સમયમાં મોટાભાગના લોકો જાણે અજાણે આ જ શોર્ટકટ અપનાવતા હોય છે. આપણે જેને એસ્કેપિઝમ કહીએ છીએ. હા, બિલકુલ. પરંતુ સ્ત્રોતનું ઊંડું વિશ્લેષણ તરત સ્પષ્ટ થાય છે કે આ કોઈ ઈલાજ નથી. એવું છે? હા, તમોગુણે માત્ર એક જડતા છે. ત્યાં કોઈ સમજણ કે જાગૃતિ નથી, માત્ર અજ્ઞાન છે. તમોગુણમાં વિચારનો ડંસ નથી બેસતો. તેનું કારણ એ નથી કે આપણે વિચારને હરાવી દીધો છે. તેનું કારણ એ છે કે આપણે માત્ર તેનાથી ભાગી રહ્યા છીએ. રાઈટ. જો કોઈ વ્યક્તિ નશામાં હોય કે ગાઢ ઊંઘમાં હોય ત્યારે તેને શારીરિક દર્દ નથી થતો, પણ એનો અર્થ એ નથી કે તેની બીમારી મટી ગઈ છે. અરે હા, એ વાત તો સાચી. ઊંઘ ઉડશે એટલે પેલો વિચાર ફરીથી સામે આવીને ઊભો જ રહેશે. એક્ઝેક્ટલી. અને આનાથી બિલકુલ વિપરીત અવસ્થા છે સત્વગુણ. સ્ત્રોતમાં વર્ણવ્યા મુજબ જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે મનમાં પ્રકાશ એટલે કે અતિશય સ્પષ્ટતા હોય છે. એટલે કે સત્વગુણમાં મન સક્રિય હોય છે, પણ પોઝિટિવ રીતે. બિલકુલ. સત્વગુણમાં અજવાળું છે, ક્લેરિટી છે. આ અવસ્થામાં જ્યારે કોઈ ખરાબ વિચાર કે ઘાટ આવે છે ત્યારે વ્યક્તિ પોતાની સક્રિય બુદ્ધિ અને સમજણ દ્વારા તરત જ ઓળખી લે છે કે આ વિચાર નુકસાનકારક છે. અચ્છા. વ્યક્તિ લોજિકનો ઉપયોગ કરે છે અને પોતાના જ વિચારથી એ નકારાત્મક ઘાટને ખોટો પાડી દે છે, તેને નકારી કાઢે છે. એટલે એને મનમાં એન્ટ્રી જ નથી આપતો. હા, અને એટલે જ સત્વગુણમાં પણ વિચારનો ડંસ નથી બેસતો. પણ અહીં કારણ અલગ છે. અહીં આપણે વિચારથી ભાગતા નથી, પણ તેનો સામનો કરીને તેને રદબાતલ કરીએ છીએ. વાહ, આ તફાવત બહુ જ રસપ્રદ છે. તમોગુણમાં આપણે અંધારામાં છીએ, આંખ બંધ કરી લીધી છે એટલે વિચાર દેખાતો નથી અને ડંસતો નથી. બરાબર. જ્યારે સત્વગુણમાં અજવાળું છે, આપણે ખરાબ વિચારને પૂરેપૂરી રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, એટલે જાતે જ તેને કાઢી શકીએ છીએ. સાવ સાચી વાત. તો જો તમોગુણ અને સત્વગુણ બંનેમાં ડંસ ન બેસતો હોય તો આ બધી અશાંતિ અને ઓવરથિંકિંગ પાછળ અસલી ગુનેગાર આ ત્રીજો ગુણ જ હોવો જોઈએ, રજોગુણ? હા, શ્રીજી મહારાજ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આની ખાતરી કરે છે. તેઓ કહે છે કે જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે જ જે ઘાટ થાય છે તેનો મનમાં ડંસ બેસે છે. તો આ રજોગુણ ખરેખર છે શું? રજોગુણ એટલે અશાંતિ, ઈચ્છાઓ, દોડધામ અને ઉદ્વેગની અવસ્થા. જ્યારે મનમાં રજોગુણ પ્રધાન હોય ત્યારે મન એકદમ અસ્થિર હોય છે. તેમાં એક પ્રકારનું ઘર્ષણ ચાલતું હોય છે. એટલે સતત ફ્રિક્શન ચાલ્યા કરતું હોય. હા, આ અવસ્થામાં મન જાણે કે વેલ્ક્રો જેવું બની જાય છે. કોઈ પણ નાનકડો નકારાત્મક વિચાર આવે ને તો તે સીધો જ ચોંટી જાય છે. ઓહ. મન એ વિચારને પકડી રાખે છે, તેને વારંવાર વાગોળે છે અને મોટો કરતો જાય છે. એટલે ડંસ બેસે છે કે નથી બેસતો તેનો આધાર કોઈ બાહ્ય પરિબળ પર નથી, પણ એ સમયે આંતરિક ગુણ કયો ચાલી રહ્યો છે તેના પર રહેલો છે. આ સાંભળવામાં બહુ જ લોજિકલ લાગે છે, પણ મારો એક સવાલ છે, આનું પ્રેક્ટિકલ અમલ કેવી રીતે કરવું?
પ્રેક્ટિકલ અમલ એટલે જો ઓફિસના કોઈ કામ વચ્ચે કે કોઈ ટેન્શનવાળી મીટિંગમાં જ્યારે અચાનક રજોગુણ હાવી થઈ જાય ત્યારે આપણું મન ક્યાં એવું વિચારવા બેસે છે કે ઓહો અત્યારે મારામાં રજોગુણ ચાલી રહ્યો છે. હા, એ અઘરું છે. વ્યવહારુ જીવનમાં આને પકડવું તો અશક્ય જેવું લાગે છે. રોજિંદા જીવનમાં આ ગુણોને કેવી રીતે ઓળખવા તે વિશે સ્ત્રોત શું કહે છે? આ સમસ્યાનો બહુ જ સચોટ અને પ્રેક્ટિકલ ઉકેલ સ્ત્રોતમાં જ આપેલો છે. અહીં સૂક્ષ્મ ઘાટ અને સ્થૂળ ઘાટ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો છે. અચ્છા. શ્રીજી મહારાજ બહુ વાસ્તવિક વાત કરે છે કે ઘડી-ઘડી અને પળ-પળમાં જે સૂક્ષ્મ ઘાટ થાય છે, એટલે કે સતત ચાલતા નાના-નાના વિચારો, તે તો કોઈના પણ ઓળખ્યામાં આવતા જ નથી. રાઈટ. તેને પકડવા અશક્ય છે. પણ જો કોઈ વ્યક્તિ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં તેને જે 2-3 સ્થૂળ ઘાટ આવે છે, એટલે કે મોટા અને આવેશવાળા વિચારો, તે ચોક્કસ ઓળખાય છે. બરાબર. અને અહીં જ આત્મનિરીક્ષણની સાચી કળા છુપાયેલી છે. બુદ્ધિવાન વ્યક્તિએ આખો દિવસ વિચારોનું માઇક્રો મેનેજમેન્ટ નથી કરવાનું, પણ જ્યારે એ મોટો વિચાર આવે ત્યારે અટકીને પોતાનામાં કયો ગુણ પ્રધાન છે તે ઓળખવું જોઈએ. આ કન્સેપ્ટને સમજવા માટે મને શ્વાસોચ્છ્વાસનું એક બહુ જ સચોટ ઉદાહરણ યાદ આવે છે. હા, જણાવો ને. આપણે આખો દિવસ શ્વાસ લઈએ છીએ. દિવસભર લીધેલા એ દરેક સામાન્ય શ્વાસ પર આપણે ધ્યાન આપતા નથી, એને ટ્રેક કરવાની કોઈ જરૂર પણ નથી હોતી. એ આપણા સૂક્ષ્મ ઘાટ છે જે સતત ચાલતા રહે છે. સાચી વાત. પરંતુ જ્યારે કોઈકવાર આપણે અચાનક અત્યંત હતાશામાં એક બહુ જ મોટો નિસાસો નાખીએ અથવા અચાનક ગુસ્સામાં હાંફવા લાગીએ, જે આપણો સ્થૂળ ઘાટ છે, બરાબર. ત્યારે આપણે તરત અટકી જઈએ છીએ અને ખબર પડે છે કે અરે કંઈક ગડબડ છે. આપણે જોવાનું છે કે આ ભારે નિસાસા પાછળ અત્યારે મારા મનમાં કયો ગુણ સક્રિય હતો. એક્ઝેક્ટલી, આ જ વાત છે. પણ શું ખરેખર દરેક નાના વિચાર પાછળ દોડવાનું છોડી દેવું એ જ આત્મનિરીક્ષણની સાચી રીત છે? કારણ કે આજકાલ તો માઇન્ડફુલનેસના નામે દરેક નાના વિચાર પર નજર રાખવાનું કહેવામાં આવે છે. આ જ આ સ્ત્રોતની સૌથી મોટી બ્યુટી છે. જો તમે દરેક પળના સૂક્ષ્મ વિચારને પકડવા જશો ને તો વધારે ચીડચીડા અને અશાંત બની જશો. સતત પોતાના જ વિચારો પર ચોકીદારી કરવી એ પોતે જ એક પ્રકારનો રજોગુણ પેદા કરે છે. ઓહ વાહ, આ તો નવો જ પોઈન્ટ છે. હા, એટલે જ 19મી સદીના આ જ્ઞાનમાં સ્પષ્ટ કહ્યું છે કે માત્ર જે સ્થૂળ ઘાટ છે, જે મોટા આવેગો છે, તેના પર જ દ્રષ્ટિ રાખવી. જ્યારે કોઈ મોટો ખરાબ વિચાર આવે, કોઈ ભારે ઈર્ષ્યા કે ગુસ્સો આવે, ત્યારે તરત જ ઓળખી લેવું કે અચ્છા, અત્યારે આ વિચાર નથી બોલી રહ્યો, પણ મારા પર રજોગુણ હાવી થઈ રહ્યો છે. એટલે આપણે ખાલી એને એક લેબલ આપવાનું છે. બિલકુલ. તમે જેવું આ લેબલ લગાવો છો એટલે તમે વિચારથી અલગ થઈ જાઓ છો. આ ઓળખાણ જ અડધી જીત છે. આત્મનિરીક્ષણનો હેતુ મનને એક કેદીની જેમ બાંધી રાખવાનો નથી, પરંતુ મનના મોટા વળાંકોને સમજવાનો છે. આ તો જાણે મન પરથી એક બહુ મોટો બોજ હળવો થઈ ગયો હોય એવું લાગે છે. સતત દરેક વિચારને પકડવાની દોડધામમાંથી મુક્તિ. હા, સાવ સાચી વાત. ચાલો, બીમારી અને તેના લક્ષણો તો આપણે બહુ સારી રીતે ઓળખી લીધા. રજોગુણ ખરાબ છે અને તેને માત્ર મોટા વિચારો આવે ત્યારે જ પકડવાનો છે. પણ હવે સમય છે તેના રામબાણ ઇલાજને સમજવાનો. બરાબર. કારણ કે દીનાનાથ ભટ્ટનો બીજો પ્રશ્ન પણ એ જ હતો ને કે આ મલિન ઘાટ અને નકારાત્મક વિચારોને કાયમ માટે દૂર કરવાનો ઉપાય શું છે? હા, આનો ઉત્તર આપતા શ્રીજી મહારાજ એક અંતિમ અને અક્ષીર ઉપાય દર્શાવે છે: સત્સંગ. ઓકે. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જો સત્સંગમાં થતી ભગવાનની વાર્તાને ધાર્યા વિચાર્યા કરે, એટલે કે તેનું માત્ર શ્રવણ ન કરે, પણ તેના પર સતત ચિંતન કરે, તેને જીવનમાં ઉતારે, તો જે ગુણના ઘાટ થતા હોય તેની નિવૃત્તિ થઈ જાય છે. મન નિરુત્થાન થઈ જાય છે. નિરુત્થાન એનો અર્થ શું થાય? અહીં નિરુત્થાન શબ્દ બહુ જ પાવરફુલ છે. તેનો અર્થ થાય છે કોઈ પણ જાતના ઉદ્વેગ વિનાનું, સંપૂર્ણપણે શાંત મન, જેમાં કોઈ મોજા કે તોફાન નથી આવતા. અચ્છા. અને આ શાંત મન પછી અખંડ ચિંતન કરી શકે છે. સ્ત્રોત અહીં એક બહુ જ મોટો દાવો કરે છે કે સત્સંગ વિના બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણની નિવૃત્તિ થાય નહીં. એટલે કે કરોડ ઉપાય કરી લઈએ તો પણ ન થાય. હા, ગમે તેટલી બીજી પદ્ધતિઓ અપનાવી લો, પણ સત્સંગ સિવાય બીજો કોઈ કાયમી વિકલ્પ નથી. આ સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ સ્ત્રોતમાં એક બહુ જ કડક શરત મૂકવામાં આવી છે. તેમાં કહ્યું છે
કે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેણે મન, કર્મ અને વચને નિષ્કપટપણે સત્સંગ કરવો જોઈએ. હા. મને આ વાત જરા વધારે સમજવી છે. આમાં નિષ્કપટપણે એટલે કે કપટ વગર સત્સંગ કરવાનો આટલો બધો આગ્રહ કેમ છે? શું માત્ર સારી વાતો સાંભળી લેવી કે સારા પોડકાસ્ટ સાંભળી લેવા પૂરતા નથી હોતા? આ મન, કર્મ અને વચન ત્રણેયનું એકસાથે જોડાવું કેમ જરૂરી છે? જુઓ, આ સ્ત્રોતનો સૌથી ઊંડો અને વૈજ્ઞાનિક ભાગ છે. જો માત્ર સારી વાતો સાંભળીએ પણ તેના પર કોઈ વિચાર કે મનન ન કરીએ તો તે ધાર્યા વિચાર્યા વગરનું અધૂરું કામ છે. બરાબર. પણ તેનાથી મોટી વાત છે નિષ્કપટપણે સત્સંગ કરવો. નિષ્કપટતાનો અર્થ એ છે કે તમારા દેખાવ અને તમારા આંતરિક સત્ય વચ્ચે કોઈ જ ભેદ ન હોવો જોઈએ. થોડું ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. આનું મનોવિજ્ઞાન સમજો. જ્યારે વ્યક્તિ સત્સંગમાં બેઠી હોય, શારીરિક રીતે ત્યાં હાજર હોય, એટલે કે કર્મ થઈ રહ્યું છે, મોઢેથી સારી વાતો બોલતી હોય કે કીર્તન ગાતી હોય, એટલે કે વચન. હા. પણ એ જ સમયે મનમાં કોઈ બિઝનેસ ડીલની ચિંતા ચાલતી હોય કે કોઈના પ્રત્યે ઈર્ષ્યા ચાલતી હોય, તો આ એક પ્રકારનું કપટ છે. અચ્છા. એટલે કે આપણે અંદરથી અલગ છીએ અને બહાર કંઈક અલગ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ. અને જ્યારે મન, કર્મ અને વચન અલગ અલગ દિશામાં ભાગતા હોય ને, ત્યારે મગજને આ ખોટો દેખાવ ઊભો રાખવા માટે પુષ્કળ માનસિક ઉર્જા વાપરવી પડે છે. રાઈટ. આનાથી મનમાં એક આંતરિક ઘર્ષણ ઊભું થાય છે, ફ્રિક્શન. હા. અને આપણે આગળ સમજ્યા તેમ જ્યાં ઘર્ષણ છે, જ્યાં અશાંતિ છે, ત્યાં જ રજોગુણ જન્મે છે. ઓહ વાહ! આ બધું કેવી રીતે કનેક્ટેડ છે? હા. જ્યાં સુધી આ ત્રણેય વસ્તુઓ એક સમાન રીતે સંપૂર્ણ પ્રામાણિકતાથી ન જોડાય ત્યાં સુધી અંદરથી આ ઘર્ષણ જતું નથી અને રજોગુણ મરતો નથી. જ્યારે મન, વચન અને કર્મ ત્રણેય એક જ લયમાં આવી જાય ત્યારે કોઈ જ માનસિક ઘર્ષણ રહેતું નથી. મન નિરુત્થાન થઈ જાય છે. અને મલિન વિચારોનો મૂળમાંથી નાશ થાય છે. માત્ર બાહ્ય દેખાવો કરવાથી આ ક્યારેય શક્ય નથી. ખરેખર એક જબરદસ્ત આંતરદૃષ્ટિ છે આ. સાચી વાત. મતલબ કે આપણે બહારથી ગમે તેટલા શાંત દેખાવાનો ડોળ કરીએ પણ જો અંદરથી વિચારો અને કર્મો એક દિશામાં ન હોય તો આપણે પોતે જ આપણા મનમાં રજોગુણને અને એ ડંસ મારતા વિચારોને આમંત્રણ આપી રહ્યા છીએ. બિલકુલ. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો 19મી સદીના ગઢડાના એક શાંત સાંજની સભામાંથી શરૂ થયેલી આ વાત આપણને માનસિક સ્વાસ્થ્યનો એક બહુ જ મોટો પાઠ ભણાવે છે. હા. સૌથી પહેલી વાત તો એ કે સમસ્યા ક્યારેય વિચારોની સંખ્યામાં નથી હોતી. હજારો વિચારો આવે તો પણ ડરવાની જરૂર નથી. પણ એ સમયે આપણી માનસિક અવસ્થા કઈ છે તે મહત્વનું છે. બરાબર. રજોગુણ એ જ આપણા મનની અશાંતિ અને ઓવરથિંકિંગનું મૂળ છે. અને તેનો શ્રેષ્ઠ ઉકેલ માત્ર બાહ્ય ઉપાયો કે શોર્ટકટમાં છટકી જવામાં નથી કે દરેક વિચારને પકડીને બેસી રહેવામાં પણ નથી. સાચી વાત. પણ જ્યારે મોટા વિચારો આવે ત્યારે તેને ઓળખવામાં અને મન, વચન તથા કર્મની એકતા સાથે નિષ્કપટ સત્સંગ કરીને સતત સારા વિચારોનું ચિંતન કરવામાં છે. આપણે અત્યારે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માહિતીનો સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. અને આવા સમયમાં માનસિક શાંતિ જાળવી રાખવા માટે આ જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હા, બિલકુલ. આપણે આપણા વિચારોના એ સ્થૂળ ઘાટને ઓળખતા શીખવાનું છે. જ્યારે પણ કોઈ નકારાત્મકતા હાવી થતી લાગે ત્યારે તરત જ અટકીને લોજિકનો ઉપયોગ કરીને સત્વગુણને જાગૃત કરવાનો છે. સાવ સાચી વાત. અને કોઈપણ જાતના આંતરિક કપટ વગર મનને શાંત કરવાનું છે. જો આટલું સમજાઈ જાય તો રોજિંદા જીવનમાં ખૂબ મોટો સકારાત્મક બદલાવ લાવી શકાય છે. બરાબર. અને આ ઊંડાણપૂર્વકની ચર્ચા પૂરી કરતા પહેલા આપણે બધા એક વિચાર કરવા જેવો છે. હા, ચોક્કસ. જો રજોગુણ વિચારોને હાનિકારક બનાવે છે અને નિષ્કપટ સત્સંગ તેનો ઈલાજ છે તો જરા વિચારો, શું આજના જમાનામાં આપણે સતત જે માહિતી, જે પ્રકારના નકારાત્મક સમાચારો, ગોસેપ અને સોશિયલ મીડિયાનું સેવન કરીએ છીએ તે જાણીએ અજાણીએ આપણા મનમાં રજોગુણને જ પોષી રહ્યા છે? બહુ મોટો પ્રશ્ન છે આ. આપણે બહાર તો સારા દેખાવાનો પ્રયાસ કરીએ છીએ પણ આપણા મનને સતત કચરો ખવડાવીએ છીએ. જો આપણે જે સાંભળીએ છીએ અને જોઈએ છીએ તે જ આપણા ગુણો નક્કી કરે છે તો કદાચ સમય આવી ગયો છે કે આપણે માહિતીના ડાયટમાં પણ એક મોટા ફેરફારની જરૂર છે. બિલકુલ સાચી વાત.
શું આપણે રોજિંદા જીવનમાં માહિતીના સત્સંગનો ઉમેરો ન કરવો જોઈએ, જેથી મનને આ ખોટા અને નકારાત્મક વિચારોના દંશથી કાયમ માટે બચાવી શકાય? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે દિવસ દરમિયાન કેટલી બધી નકારાત્મક બાબતોનો સામનો કરીએ છીએ, છતાં મોટા ભાગની બાબતોની આપણા પર કોઈ જ અસર થતી નથી? હા, બિલકુલ. રોજે રોજ આપણે કેટલું સાંભળતા હોઈએ છીએ. બરાબર ને? એટલે ધારો કે કોઈ વ્યક્તિ સવારથી સાંજ સુધી દુનિયાભરના સમાચારો વાંચે છે, ક્યાંક આર્થિક મંદી છે, ક્યાંક કોઈ મોટી દુર્ઘટના ઘટી છે, ક્યાંક વળી કોઈ રાજકીય ઉથલપાથલ છે. આ બધી જ અત્યંત ગંભીર બાબતો છે. એકદમ ગંભીર બાબતો છે. છતાં તે વ્યક્તિ આરામથી પોતાનું ભોજન લે છે અને રાત્રે એકદમ શાંતિથી સૂઈ પણ જાય છે. જાણે આ 99% નકારાત્મકતા તેના મન પરથી સરકી જાય છે. પણ કોઈ એક નાની વાત બની જાય તો? હા, એ જ. પણ કોઈ એક જ દિવસે ઓફિસમાં કે પરિવારમાં કોઈ સામાન્ય વ્યક્તિ માત્ર એક નાનકડી ટીકા કરી દે, આપણા કોઈ કામ વિશે માત્ર એક જ નકારાત્મક વાક્ય બોલી દે, તો એક નાની અમથી વાત મગજમાં એવી તો ચોંટી જાય છે કે આખું અઠવાડિયું બગડી જાય છે. સાચી વાત છે. રાતની ઊંઘ હરામ થઈ જાય છે. હા, તો સવાલ એ છે કે જે 99 ખરાબ વિચારો મનને સ્પર્શી પણ ના શક્યા, તેની સામે આ એક નાનકડો વિચાર મનમાં આટલો ઊંડો ઘા કેવી રીતે કરી ગયો? હું ખરેખર આ વિચારતી હતી. જુઓ, આ ખરેખર માનવ મનનો સૌથી મોટો અને જટિલ કોયડો છે. અને જો આપણે આને શારીરિક બીમારીઓ સાથે સરખાવીએ ને, તો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. શારીરિક બીમારીઓ એટલે? પેલું નિદાન કરવાની વાત કરો છો? હા, બરાબર. જ્યારે શરીરની કોઈ બીમારીનું નિદાન કરવાનું હોય ને, ત્યારે એક પ્રકારની વૈજ્ઞાનિક ચોકસાઈ કામ લાગે છે. હાથમાં દુખાવો હોય તો એક્સરે કરાવીએ એટલે પેલી સફેદ તિરાડ સીધી જ દેખાઈ આવે. આપણે સીધી આંગળી મૂકીને કહી શકીએ કે ભાઈ સમસ્યા આ જગ્યાએ છે. હા, એકદમ સાચું. પણ મનની બાબતમાં આવું કોઈ જ સાધન કામ આવતું નથી. ત્યાં કોઈ એક્સરે નથી ચાલતો. બરાબર છે. એટલે મન, વિચારો અને આ માનસિક પ્રક્રિયાઓની દુનિયા અત્યંત અસ્પષ્ટ અને ગૂંચવણ ભરી છે. અહીં કોઈ સીધું ગણિત નથી ચાલતું. બિલકુલ નથી ચાલતું. ક્યારેક મોટું દુઃખ પણ માણસ હસતા હસતા સહન કરી લે છે. અને ક્યારેક કોઈની નાની મજાક પણ. હા, તેને ઊંડી હતાશામાં ધકેલી શકી છે. એક્ઝેક્ટલી. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણભરી માનસિક પ્રક્રિયાઓને સમજવાની છે. આપણે આજે એવા સોર્સનો અભ્યાસ કરી રહ્યા છીએ જે સદીઓ જૂનો હોવા છતાં આજના આધુનિક મનોવિજ્ઞાન કરતાં પણ વધુ સચોટ છે. આજનો આપણો વિષય છે મનનું મનોવિજ્ઞાન અને સત્સંગની શક્તિ. અને આ વિષયને સમજવા માટે આપણે ઇતિહાસના એક ખૂબ જ શાંત અને પવિત્ર વાતાવરણમાં જવું પડશે. ચાલો સમયમાં થોડા પાછા જઈએ. ચોક્કસ. આ સમય છે ભગવાન શ્રી સ્વામિનારાયણનો. ગુજરાતના ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારનું દ્રશ્ય છે. એકદમ નીરવ શાંતિ છે આસપાસ. પ્રકૃતિનું સૌંદર્ય છે અને સંતો અને ભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. ભગવાન શ્રીહરિ ત્યાં વિરાજમાન છે. આ દૃશ્યની કલ્પના જ મનને કેટલી શાંત કરી દે છે નહીં? મેં સોર્સમાં વાંચ્યું કે તે વર્ણન મુજબ મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને શ્વેત પુષ્પોથી જ પોતાનો શણગાર કર્યો છે. સફેદ પાગ છે, સફેદ ફૂલોના હાર છે. હા, બધું જ શ્વેત છે. હવે સામાન્ય રીતે આપણે આને માત્ર એક સુંદર શણગાર માની લઈએ. પરંતુ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ શ્વેત રંગ ઘણું બધું કહી જાય છે, ખરું ને? જી બિલકુલ. આ કોઈ સામાન્ય શણગાર નથી. શ્વેત રંગ એ બાહ્ય અને આંતરિક પવિત્રતા દર્શાવે છે. ભારતીય દર્શનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ શ્વેત રંગ એ અંશ સત્વગુણનું પ્રતીક છે. સત્વગુણ એટલા પેલા જે 3 ગુણો છે એમાંનો એક ને? હા, સત્વગુણ એટલે પ્રકાશ, જ્ઞાન અને નિર્મળતા. જ્યારે આપણું મન સત્વગુણથી ભરેલું હોય ત્યારે જ તે ખરા અર્થમાં શાંતિનો અનુભવ કરી શકે છે. અને આ સભામાં જે પ્રશ્નોત્તરી થાય છે તે સીધી આ જ ગુણોના વિજ્ઞાન પર આધારિત છે. તો આજના આપણા આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આપણા મનની આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે જે સંચાલન પ્રણાલી છે, તે કેવી રીતે કામ કરે છે. બરાબર. વિચારો તો અસંખ્ય આવવાના છે, પણ તેમાંથી અમુક વિચારો કેમ આપણા મનમાં જણ ગાલી દે છે અને તેને કેવી રીતે શાંત કરવા તે આપણે આજે શોધવાનું છે. આ શાંત વાતાવરણમાં દીનાનાથ ભટ્ટ નામના એક જિજ્ઞાસુ ભક્ત ઊભા થાય છે અને એક એવો પ્રશ્ન પૂછે છે જે આપણે અગાઉ વાત કરી
તે મુજબની જ મૂંઝવણ દર્શાવે છે. હા, દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન અત્યંત વ્યાવહારિક છે. તેઓ પૂછે છે કે ક્યારેક આપણા મનમાં હજારો ખરાબ કે વિચિત્ર વિચારો આવે છે, છતાં પણ મન એકદમ શાંત રહે છે. તે વિચારોની મન પર કોઈ જ અસર થતી નથી. જે પેલું ન્યૂઝવાળું ઉદાહરણ આપણે જોયું. એક્ઝેક્ટલી એ જ. પરંતુ ક્યારેક કોઈ એક નાનો સરખો વિચાર પણ મનમાં એવો તો ચોંટી જાય છે કે તે દિવસ અને રાત સતત હેરાન કર્યા કરે છે. આવું કેમ થાય છે? આ પ્રક્રિયાને સમજવા માટે આપણે મૂળ સોર્સમાં વપરાયેલા 2 પારિભાષિક શબ્દોને ખૂબ બારીકાઈથી સમજવા પડશે. કયા 2 શબ્દો? પહેલો શબ્દ છે અંગઘાટ અને બીજો શબ્દ છે ડંસ બેસવો. ઓહ, ચાલો આને જરા વિગતે સમજીએ. સામાન્ય વાતચીતમાં આપણે વિચાર એવો શબ્દ વાપરીએ છીએ, પણ અહીં ઘાટ શબ્દ વપરાયો છે. આ બંને વચ્ચે કોઈ ભેદ ખરો? ઘણો મોટો ભેદ છે. વિચાર એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘાટ એટલે મનમાં સતત ઉઠતા સંકલ્પ અને વિકલ્પની એક આખી શૃંખલા. મન જ્યારે કોઈ વિષયની આસપાસ આકારો ઘડવા લાગે, કલ્પનાઓ કરવા લાગે, ત્યારે તેને ઘાટ કહેવાય છે. એટલે એક જ વિચારને પકડીને એના તાંતણા ખેંચ્યા કરવા એવું. હા, દાખલા તરીકે તમે રસ્તા પરથી પસાર થાઓ અને કોઈ સુંદર વસ્તુ જુઓ તો એ માત્ર એક વિચાર છે, પણ પછી મન તેના વિશે આયોજન કરવા લાગે કે આ વસ્તુ હું કેવી રીતે મેળવું, આનાથી મને કેટલો આનંદ મળશે. અચ્છા, એટલે આ જે આખી કલ્પનાઓ ઊભી થઈ તે ઘાટ છે. એકદમ સાચું. અને બીજો શબ્દ છે ડંસ બેસવો. હવે ડંસ શબ્દ સાંભળીએ એટલે તરત જ વીંછી કે સાપનો ડંખ યાદ આવે. જે રીતે ઝેરી જીવ જંતુનો ડંખ વાગે અને શરીરમાં ઝેર ફેલાય, પીડા થાય, તે જ રીતે વિચારોનો પણ ડંસ હોય છે. આ તમારું અનુમાન એકદમ સચોટ છે. ડંસ બેસવો એટલે કોઈ વિચારની મન પર એટલી બધી ઊંડી અને તીવ્ર અસર થવી કે તે વિચાર પછી માત્ર વિચાર નથી રહેતો, તે એક અનિવાર્ય કામના બની જાય છે. એટલે કે એને પૂરી કર્યા વગર ચેન ન પડે. હા, તે વિચારને અમલમાં મૂકવાની, તેને પૂરો કરવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠે છે, જાણે મનમાં કોઈએ ખીલી ઠોકી દીધી હોય. અને જ્યાં સુધી તમે તે કામ ન કરો ત્યાં સુધી મન તમને ચેન ન પડવા દે. દીનાનાથ ભટ્ટ એ જ પૂછી રહ્યા છે કે ક્યારેક હજારો ઘાટ આવે તો પણ ડંસ નથી બેસતો અને ક્યારેક એક જ ઘાટ સીધો ડંસ મારી જાય છે. આવું કેમ? તો આનો જવાબ શ્રીજી મહારાજ અત્યંત વૈજ્ઞાનિક ઢબે આપે છે. તેઓ કહે છે કે આ બધી જ રમત મન પર પ્રભુત્વ જમાવતા 3 ગુણોની છે. એટલે કે આપણું મન કયા સમયે કયા ગુણની અસર હેઠળ કામ કરી રહ્યું છે તેના આધારે નક્કી થાય છે કે વિચારની અસર કેવી થશે. બરાબર. આ 3 ગુણો છે તમોગુણ, સત્વગુણ અને રજોગુણ. તો ચાલો આને એક પછી એક સમજીએ. આ 3 ગુણોને આપણે મનની અલગ અલગ અવસ્થાઓ તરીકે જોઈ શકીએ. સૌથી પહેલા મહારાજ તમોગુણની વાત કરે છે. તમોગુણ એટલે અજ્ઞાન, જડતા અને આળસની અવસ્થા. એટલે જાણે મન એકદમ સુસ્ત થઈ ગયું હોય. હા, જ્યારે મનમાં તમોગુણનું વર્ચસ્વ હોય ત્યારે મન જાણે ગાઢ નિદ્રામાં સરી ગયું હોય તેવું જ જડ બની જાય છે, જેને આપણે સુષુપ્તિ કહીએ છીએ. આ એવી અવસ્થા છે જ્યાં કોઈ સમજણ કે સક્રિયતા હોતી જ નથી. અચ્છા, એટલે મહારાજ સમજાવે છે કે આ તમોગુણી અવસ્થામાં જો મનમાં 1000 ખરાબ વિચારો કે ઘાટ આવે તો પણ તેનો ડંસ બેસતો નથી. બરાબર. અને તેનું કારણ એ છે કે મનમાં તે સમયે કોઈ પણ વિચારને પકડવાની, તેનું વિશ્લેષણ કરવાની કે તેને ગ્રહણ કરવાની શક્તિ જોતી નથી. એટલે વિચારો આવે છે પણ વિચારો આવે છે અને કોઈ બંધ દરવાજા સાથે અથડાઈને પાછા ફરતા હોય તેમ અદૃશ્ય થઈ જાય છે. મન એટલું જ જડ છે કે તેને સારા કે ખરાબ કોઈનો ફરક જ નથી પડતો. અહીં મને એક વિચાર આવે છે, જો તમોગુણમાં ખરાબ વિચારોની આપણા પર કોઈ અસર જ ના થતી હોય તો પછી શું તમોગુણ એક પ્રકારનું માનસિક ઢાલ તરીકે ના ગણાય? મતલબ કે આજના સમયમાં જ્યાં આટલો બધો માનસિક તણાવ છે ત્યાં ક્યારેક પીડાથી બચવા માટે આ રીતે સંવેદનહીન થઈ જવું વધુ સારું નથી? છેવટે ખરાબ વિચારોથી બચી તો જવાય છે ને? દેખીતી રીતે એવું લાગે કે આ કોઈ ફાયદો છે, પણ ચાલો અનેક અલગ અને ઊંડા દૃષ્ટિકોણથી જોઈએ. સંવેદનહીનતા એ કોઈ ઇલાજ નથી. કઈ રીતે? એ તો જાણે એવી વાત છે કે કોઈ દર્દીને ભયંકર રોગ થયો હોય અને તેને કાયમ માટે એનેસ્થેસિયા આપીને બેભાન જ રાખવામાં આવે. દર્દીને પીડા તો નથી જ થતી, પણ શું તેને સાજો થયેલો ગણાય? ના. ઓ, આ બહુ સરસ ઉદાહરણ આપ્યું. ના, એને સાજો થયેલો જ ન ગણાય.
તમોગુણ એ કોઈ રક્ષણાત્મક કવચ નથી, પણ તે એક પ્રકારની આધ્યાત્મિક અને માનસિક બેભાન અવસ્થા છે. એટલે કે ત્યાં પીડા નથી પણ પ્રગતિ પણ નથી. એકદમ સાચું. તેમાં કોઈ જ જ્ઞાન નથી, માત્ર અજ્ઞાનતા છે. કોઈ પણ માર્ગે આગળ વધવા માટે, પછી તે વ્યવહારિક જીવન હોય કે આધ્યાત્મિક, આવી જડતા ક્યારેય કલ્યાણકારી બની શકે નહીં. તે ક્ષણિક રાહત આપે એવું લાગે છે. હા, પણ વાસ્તવમાં તે તમને જાગૃત થતા અટકાવે છે, અને જ્યાં જાગૃતિ નથી ત્યાં વિકાસ અશક્ય છે. આ બહુ જ સચોટ સ્પષ્ટતા છે. નકારાત્મકતાથી બચવા માટે સંવેદનહીન થઈ જવું એ કોઈ ઉપાય નથી. તો હવે આપણે બીજા ગુણ તરફ આગળ વધીએ, જે છે સત્વગુણ. સોર્સ પ્રમાણે આ અવસ્થા એકદમ અલગ છે. હા, સત્વગુણ એ પ્રકાશ અને જ્ઞાનની અવસ્થા છે. જ્યારે મનમાં સત્વગુણ પ્રધાન હોય ત્યારે અંતઃકરણમાં જ્ઞાનનો અજવાશ ફેલાયેલો હોય છે. આ અવસ્થાની સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે તેમાં વ્યક્તિની વિવેક બુદ્ધિ સંપૂર્ણપણે જાગૃત અને સક્રિય હોય છે. વિવેક બુદ્ધિ એટલે શું? તેને આપણે આપણી આંતરિક ચકાસણી પ્રણાલી એટલે કે ઇન્ટરનલ ફિલ્ટર કહી શકીએ. ચોક્કસ કહી શકાય. વિવેક એટલે માત્ર માહિતી હોવી એમ નહીં, પણ તે માહિતીમાંથી સાચું શું છે, ખોટું શું છે, મારા લાંબા ગાળાના કલ્યાણ માટે શું હિતકારી છે અને શું નુકસાનકારક છે તેનો સ્પષ્ટ તફાવત સમજી શકવાની ક્ષમતા. સમજાયું. હવે વિચારો કે આ સત્વગુણી અવસ્થામાં જો કોઈ ખરાબ વિચાર આવે, જેને સોર્સમાં વિષય વિકારનો ઘાટ કયો છે, તો શું થશે? મારું અનુમાન છે કે અહીં પણ પેલો વિચાર મન પર હુમલો તો કરશે જ. નો, ચોક્કસ થશે. પણ ભક્તની પેલી વિવેક બુદ્ધિ તરત જ રક્ષણમાં આવી જશે. તે પોતાના જ્ઞાન અને દ્રઢ સમજણથી તે વિચારનું મૂળ જ કાપી નાખશે. એટલે વિચાર અંદર ન જઈ શકે. ના, વિવેક બુદ્ધિ તરત જ મનને ચેતવણી આપશે કે આ વિચાર અત્યંત તુચ્છ છે, આ મારા પવિત્ર સ્વરૂપ કે મારા કલ્યાણ માટે જરા પણ યોગ્ય નથી. અને આ દ્રઢતાને કારણે તે વિચાર ત્યાં જ નાશ પામે છે. શું વાત છે! આ તો જાણે કોઈ ઉચ્ચ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા હોય તેવું લાગે છે, જે કોઈ પણ હાનિકારક તત્વને ઓળખીને દરવાજા પર જ અટકાવી દે છે. એટલે કે સત્વગુણમાં પણ ઘાટનો ડંસ બેસતો નથી, પણ અહીં તેનું કારણ તમોગુણ કરતાં સાવ વિપરીત છે. એકદમ સાચી વાત. તમોગુણમાં જડતા અને અજ્ઞાનતાના કારણે અસર નહોતી થતી, જ્યારે સત્વગુણમાં પૂર્ણ જ્ઞાન, સક્રિયતા અને વિવેકના કારણે વિચારની અસર થતી નથી. બંનેમાં પરિણામ સરખું દેખાય છે કે ભાઈ ડંસ નથી બેસતો, પણ પાછળનું મનોવિજ્ઞાન જમીન આસમાનનું અલગ છે. અત્યંત સુંદર તારણ કાઢ્યું તમે. અને આ જ તફાવત સમજવો સૌથી અગત્યનો છે. હવે આપણે એવા ગુણ તરફ જઈએ જે ખરેખર દીનાનાથ ભટ્ટના પ્રશ્નના મૂળમાં છે અને જે આપણા સૌની સૌથી મોટી સમસ્યા છે. રજોગુણ. હા, રજોગુણ. રજોગુણ નામ પરથી જ લાગે છે કે કંઈક સતત દોડતું કે ગતિમાન છે. સોર્સ અને સૌથી ભયજનક અવસ્થા ગણાવે છે. એવું શા માટે? કારણ કે જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે મન અત્યંત ચંચળ અને અશાંત હોય છે. તે સતત કંઈક ને કંઈક મેળવવા, ભૌતિક વિષયો ભોગવવા અને નવીનતાની શોધમાં અત્યંત આતુર અને અધીરું રહે છે. આ અવસ્થામાં સંતોષ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. એટલે મનની અંદર જાણે કોઈ ભૂખ જાગી હોય જે ક્યારે શાંત નથી થતી. કંઈક જોઈએ છે, બસ કંઈક નવું જોઈએ છે. બરાબર. અને આ અત્યંત ભયજનક સમય છે, કારણ કે મન પહેલેથી જ અસ્થિર છે. તે કોઈપણ નવી ઉત્તેજના માટે તલપાપડ છે. આ રજોગુણી અવસ્થામાં જો કોઈ નાનો સરખો પણ વિષયનો ઘાટ કે વિચાર મનમાં પ્રવેશે તો મન તરત જ તેને જકડી લે છે. ઓહ! અને અહીં જ પેલો ડંસ બેસે છે, ખરું ને? હા, અહીં જ એ વિચારનો મનમાં ભયંકર ડંસ બેસી જાય છે. આ પ્રક્રિયાને સમજવા માટે મારા મનમાં એક બહુ સરસ ચિત્ર ઊભું થાય છે. રજોગુણવાળું મન છે ને, તે એકદમ પેલું સૂકું સ્પંજ હોય ને, ખબર છે? હા, સ્પંજ. એના જેવું છે. હવે જો એકદમ સૂકું સ્પંજ હોય તો તેમાં ભીનાશ શોષવાની તીવ્ર ભૂખ હોય છે. તમે તેના પર પાણીનું એક નાનું અમથું ટીપું પણ મૂકો તો શું થાય? તે તરત જ એ પાણીને પોતાનામાં ખેંચી લેશે. હા, રજોગુણી મન પણ આવું જ છે. તે પહેલેથી જ કામનાઓ માટે સૂકું છે. તેથી કોઈ પણ સામાન્ય નકારાત્મક કે ભૌતિક વિચાર આવે તે તરત જ તેને પોતાનામાં ઊંડે સુધી ઉતારી દે છે. હા, અત્યંત માર્મિક સરખામણી છે. અને એકવાર આ વિચાર ઊંડે સુધી ઉતરી ગયો ને, પછી તે માત્ર એક વિચાર નથી રહેતો.
તે એક વળગણ બની જાય છે. વળગણ. હા, તે વિચાર વ્યક્તિને ત્યાં સુધી શાંતિથી બેસવા નથી દેતો જ્યાં સુધી તે ઈચ્છા પૂરી ન થાય. તે માણસને ખેંચી જાય છે, તેના વર્તન પર કાબૂ મેળવી લે છે. આ જ રજોગુણની તાકાત છે. તો જો આપણે આ જ ઉદાહરણને આગળ વધારીએ તો સત્વગુણી મન કેવું હશે? કદાચ કમળના પાંદડા જેવું? એકદમ. કમળના પાંદડા પર પાણીનું ટીપું પડે તો તે પાંદડાને પલાળી શકતું નથી. તે ત્યાંથી સરીને નીચે પડી જાય છે. કારણ કે પાંદડાનું બંધારણ જ એવું છે કે તે પાણીને સ્વીકારતું નથી. સાચી વાત. સત્વગુણી મનમાં વિવેક એ જ કામ કરે છે. તે ખરાબ વિચારોને મન પર ચોંટવા જ નથી દેતો. તો હવે મૂળ પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે આ ત્રણેય ગુણોના મનોવિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજી લીધું. આપણને ખબર પડી ગઈ કે રજોગુણ આટલો ખતરનાક છે. હા. પણ જો રજોગુણ આટલો જલદ છે તો પછી આપણે આ ખતરનાક સ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું? આનો કોઈ નક્કર ઉપાય તો હશે જ ને? માત્ર એમ કહી દેવાથી તો કામ નહીં ચાલે કે રજોગુણ ખરાબ છે. હા, બિલકુલ. શ્રીજી મહારાજ આનો અત્યંત ક્રિયાત્મક અને વ્યવહારિક ઉકેલ આપે છે. તેઓ સમજાવે છે કે આ લડાઈ જીતવા માટે સૌથી પહેલું પગથિયું છે ઓળખ. ઓળખ. હા, આપણે આપણા મનમાં ઉઠતા ઘાટ એટલે કે વિચારોની ઓળખ કરતા શીખવું પડશે. ઓળખ એટલે શું? આપણે દરેક વિચારને બેસીને તપાસવાનો છે? દિવસમાં તો હજારો વિચારો આવે, એ કેવી રીતે શક્ય બને? હું તો વિચારતા વિચારતા જ થાકી જાઉં. ના ના, મહારાજ પણ એ જ કહે છે કે મનમાં પળપળમાં અસંખ્ય વિચારો આવે છે. આ બધાને સોર્સમાં સૂક્ષ્મ ઘાટ કયા છે. આ સૂક્ષ્મ ઘાટ એટલા બધા ઝડપી અને સૂક્ષ્મ હોય છે કે આપણે તેને પકડી જ શકતા નથી. અચ્છા, જાણે કે કોઈ કોમ્પ્યુટરમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી પ્રોસેસ જેનું આપણને ભાન પણ હોતું નથી. એકદમ પરફેક્ટ ઉદાહરણ. તો પછી આપણે શું કરવાનું છે જો આપણે પકડી જ ન શકીએ તો? મહારાજ કહે છે કે એક બુદ્ધિમાન અને જાગૃત સાધકે આખા દિવસમાં ઉઠતા 2-4 મોટા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેને સ્થૂળ ઘાટ કહેવાય છે. સ્થૂળ ઘાટ. હા, સ્થૂળ ઘાટ એટલે એવા વિચારો જે બહુ સ્પષ્ટ છે, જેની તીવ્રતા વધારે છે અને જે આપણું પૂરું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. એટલે કે જે મોટું વાવાઝોડું દેખાઈ રહ્યું છે તેને તો આપણે ઓળખી જ શકીએ. આપણે સતત આપણા પોતાના જ મનનું નિરીક્ષણ કરવાનું છે કે અત્યારે મારા મનમાં કયા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. શું હું કોઈના વિશે નકારાત્મક વિચારી રહી છું? શું મને કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર લાલચ જાગી છે? બરાબર. અને જો એવું લાગે કે રજોગુણનો કોઈ મલિન વિચાર આવી રહ્યો છે તો તરત જ સાવધાન થઈ જવાનું. બિલકુલ. આ આત્મનિરીક્ષણની પ્રક્રિયા છે. પણ અગત્યનો મુદ્દો એ છે કે માત્ર ઓળખી લેવાથી કામ પૂરું નથી થતું. ઓળખ એ માત્ર નિદાન છે. ઈલાજ હજુ બાકી છે. હા, મારો પ્રશ્ન એ જ છે કે ધારો કે મેં સ્વીકારી લીધું કે અત્યારે મારા મનમાં રજોગુણનો ખરાબ વિચાર આવી ગયો છે અને તે મને હેરાન કરી રહ્યો છે. મેં તેને ઓળખી પણ લીધો, પણ હવે આ ઘાટને કાઢવો કેવી રીતે? કોઈ એવું અકસીર મારણ છે ખરું જે આ રજોગુણી મનને બદલી શકે? અને અહીંથી જ દીનાનાથ ભટ્ટના બીજા પ્રશ્નનો ઉત્તર શરૂ થાય છે. મહારાજ આનો જે ઉકેલ આપે છે તે કદાચ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હશે. એવું તે શું કહે છે? તેઓ કહે છે કે રજોગુણના આ મલિન ઘાટને ટાળવા માટે લોકો અનેક પ્રકારના શારીરિક અને માનસિક પ્રયાસો કરે છે. કરોડો સાધનો કરે છે. સાધનો એટલે કોઈ કઠોર વ્રત રાખે, ઉપવાસ કરે, જંગલમાં જઈને હઠયોગ કરે, આસનો કરે, આ બધું જ ને? જી. પણ મહારાજ અત્યંત સ્પષ્ટતાથી કહે છે કે આ બધા જ સાધનો કરવાથી પણ મનનો રજોગુણ સમૂળકો નષ્ટ થતો નથી. શું વાત કરો છો? હા, આ માર્ગેથી જે પરિણામ નથી મળતું તે માત્ર ને માત્ર એક જ વસ્તુથી મળે છે, અને તે છે નિષ્કપટ સત્સંગ. આ બહુ જ મોટો દાવો છે. યોગ અને કઠોર તપસ્યાથી જે નથી થતું તે સત્સંગથી થઈ જાય? અહીં સત્સંગ શબ્દ સાથે નિષ્કપટ શબ્દ ઉમેરાયો છે. તેનો ગૂઢાર્થ શું છે? આ માત્ર એક વિશેષણ નથી, આ આખી પ્રક્રિયાનો જીવ છે. નિષ્કપટ એટલે કોઈપણ પ્રકારના દંભ, દેખાડા કે આંતરિક વિરોધાભાસ વગરનો સત્સંગ. એટલે મન ખુલ્લું હોવું જોઈએ? હા, ઘણીવાર એવું બને કે વ્યક્તિ બહારથી સત્સંગમાં બેઠી હોય પણ અંદરથી મન બીજે ભટકતું હોય, અથવા સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે ભક્તિનો દેખાડો થતો હોય. આમાં કપટ છે. એટલે કે જ્યાં અંતર અને બહાર એકરૂપતા ન હોય ત્યાં સુધી કોઈ પરિવર્તન આવી શકે નહીં. સાચું. હવે સમજી લઈએ કે આ નિષ્કપટ સત્સંગ કામ કેવી રીતે કરે છે.
મહારાજ સમજાવે છે કે સત્સંગ એટલે માત્ર સભામાં બેસવું એમ નહીં, પણ ભગવાનની લીલા, તેમના ચરિત્રો અને પવિત્ર કથાઓનું સતત શ્રવણ અને ત્યારબાદ તેનું ઊંડું મનન કરવું. હા, માત્ર સાંભળવું નહીં પણ મનન કરવું. જી, જે સાંભળ્યું છે તેને માત્ર કાનથી સાંભળીને બહાર કાઢી નાખવાના બદલે તેને મનમાં વારંવાર ઘૂંટ્યા કરવું. આની પાછળનો મનોવિજ્ઞાન હું સમજી શકું છું. જો આપણે આને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ એક પ્રકારનું જ્ઞાનાત્મક પરિવર્તન એટલે કે કોગ્નિટિવ રીપ્રોગ્રામિંગ છે. કઈ રીતે? જો મારું મન સતત રજોગુણના નકારાત્મક કે લાલચુ વિચારોમાં ભટકતું હોય તો મારે તેને કોઈ એવી જગ્યાએ બળજબરીથી કામે લગાડવું પડે જે અત્યંત શુદ્ધ અને સકારાત્મક હોય. બરાબર. જ્યારે વ્યક્તિ સતત ભગવાનના શુદ્ધ ચરિત્રોનું મનન કરે છે ત્યારે તે પોતાના મનનો આખો ખોરાક જ બદલી નાખે છે. અને જેમ ખોરાક બદલાય તેમ શરીર બદલાય. તે જ રીતે મનનો ખોરાક બદલાતા મનનો ગુણ બદલાય છે. અત્યંત સચોટ વિશ્લેષણ. મન એવું છે કે તે ખાલી રહી શકતું નથી. જો તમે તેને શુદ્ધ વિચારો નહીં આપો તો તે કચરો જ ગ્રહણ કરશે. જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી નિષ્કપટ ભાવે સત્સંગના વાતાવરણમાં ડૂબી જાય છે ત્યારે તે રજોગુણને પોષણ મળતું જ બંધ થઈ જાય છે. એટલે રજોગુણ ધીમે ધીમે ભૂખ્યો મરી જાય. એકદમ સાચું. અને આ સત્સંગના પ્રતાપથી રજોગુણના ગમે તેવા ભયંકર ઘાટ હોય, ગમે તેવા ઊંડા ડંસ બેઠા હોય, તે ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે અને અંતે નાશ પામે છે. અને આ પ્રક્રિયાના અંતિમ પરિણામ વિશે સોર્સમાં એક બહુ જ સુંદર શબ્દ વપરાયો છે, નિરુત્થાન. આ શબ્દનો અર્થ શું કરીશું? નિરુત્થાન એટલે એવી અવસ્થા જ્યાં ફરીથી ક્યારેય નકારાત્મક કે મલિન વિચારો ઉઠતા જ નથી. વિચારો ઉઠવાનું જ બંધ થઈ જાય. હા, ઉઠવાની પ્રક્રિયા જ બંધ થઈ ગઈ છે. મન એકદમ શાંત, નિર્વિકલ્પ અને સ્થિર થઈ જાય છે. સત્સંગ એ મનનું વાતાવરણ એટલું શુદ્ધ કરી દે છે કે રજોગુણ ત્યાં ટકી જ શકતા નથી. આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આ વિશ્લેષણ આપણને એ શીખવે છે કે આપણે આપણા મનમાં આવતા નકારાત્મક કે મલિન વિચારો સામે સીધી લડાઈ કરવાની જરૂર નથી. વિચારો સાથે લડીને ક્યારેય જીતી શકાતું નથી. ક્યારેય નહીં. પરંતુ આપણે આપણા મનનું વાતાવરણ, તેનું પોષણ જે ગુણ છે તેને જ બદલી નાખવાનો છે. અને આ પરિવર્તન લાવવા માટે સંતોના મુખેથી સાચી અને પવિત્ર કથા સાંભળવી, સકારાત્મકતાનો સંગ કરવો અને તેને જીવનમાં ઉતારવી એ જ મનની શુદ્ધિનો સૌથી વ્યવહારુ માર્ગ છે. ચોક્કસ. વિચારો સાથે કુસ્તી કરવા કરતાં વિચારોની દિશા જ બદલી નાખવી એ સાચું ડહાપણ છે. જો આપણે આ સદીઓ જૂના જ્ઞાનને આજના આધુનિક સમય સાથે જોડીએ તો મને લાગે છે કે આજના ઇન્ફોર્મેશન ઓવરલોડ એટલે કે માહિતીના પ્રચંડ મહારાના સમયમાં આ સમજણ અતિ આવશ્યક બની જાય છે. એ તો છે જ. આજે આપણે 24 કલાક અસંખ્ય માહિતીઓથી ઘેરાયેલા છીએ. હા, આપણે સતત ફોનમાં કંઈક ને કંઈક જોતા હોઈએ છીએ. સાચી વાત છે. અત્યારે તો દુનિયાભરનો કચરો એક સ્ક્રીન મારફતે સીધો આપણા મગજમાં પ્રવેશી રહ્યો છે. તેથી જ આપણું મન કયા સમયે કયા ગુણમાં ચાલી રહ્યું છે તેના પ્રત્યે સતત જાગૃત રહેવું એ આજના સમયની સૌથી મોટી માનસિક કસરત બની ગઈ છે. આપણે રોજે રોજ આપણા મનના આ સ્થૂળ ઘાટને ચેક કરતા રહેવું જ પડશે. અને આ જ્ઞાનના પ્રકાશમાં મને લાગે છે કે એક બહુ જ મોટો અને ઊંડો વિચાર અહીં ઉદ્ભવે છે. મહારાજે એક બહુ સ્પષ્ટ નિયમ આપ્યો કે જેવો સત્સંગ હોય તેવું જ આપણું મન બને છે. તો પછી આજના આ ડિજિટલ યુગમાં આપણે રોજબરોજ જે માહિતી ગ્રહણ કરીએ છીએ, જે પ્રકારનું કન્ટેન્ટ આપણે સતત જોતા રહીએ છીએ, જે પ્રકારના લોકોના વિચારો આપણે સાંભળીએ છીએ, શું તે જ આપણો આધુનિક સત્સંગ છે? બહુ મોટો પ્રશ્ન છે આ. અને જો આ જ આપણો સત્સંગ હોય તો કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને પૂછવું રહ્યું કે આ ડિજિટલ સત્સંગ આપણા મનને સત્વગુણ તરફ એટલે કે જ્ઞાન, શાંતિ અને વિવેક તરફ લઈ જઈ રહ્યો છે કે પછી તે માત્ર આપણા રજોગુણને ઉત્તેજિત કરી રહ્યો છે અને નકારાત્મક વિચારોના ડંસને સતત વધારી રહ્યો છે? આ અત્યંત ગંભીરતાથી વિચારવા યોગ્ય પ્રશ્ન છે. આપણી આસપાસનું વાતાવરણ અને આપણે ગ્રહણ કરેલી માહિતી જ અંતે નક્કી કરશે કે આપણા મનમાં કયો ગુણ ખીલશે. શરૂઆતમાં આપણે પેલા એક્સ-રે મશીનની વાત કરી હતી, ખરું ને? હા. ભલે આપણી પાસે મનના વિચારોને સ્પષ્ટ રીતે જોવા માટે કોઈ મશીન નથી અને ભલે આ માનસિક જગત બહુ ધૂંધળું લાગે, પણ સત્સંગ અને વિવેકરૂપી પ્રકાશથી
આપણે એ જરૂર જોઈ શકીએ છીએ કે કયો વિચાર પકડવા જેવો છે અને કયો પડતો મૂકવા જેવો. આપણે આપણા મનને કેવો ખોરાક આપવો છે એની પસંદગી કરવાની સત્તા તો આપણા જ હાથમાં છે. તો આજે આપણે મનના મનોવિજ્ઞાનમાં ઊંડા ઉતર્યા. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આપણે આપણા પોતાના વિચારો પ્રત્યે સભાન અને જાગૃત રહેવાનો પ્રયાસ કરતા રહીએ.